તો ભારત યુએસ ટ્રેડ ડીલ પર કોમર્સ મિનિસ્ટરે નિવેદન આપતા કહ્યું, પિયુષ ગોયલે નિવેદન આપતા કહ્યું કે ટ્રેડ ડીલને ઐતિહાસિક ગણાવી ભારત યુએસ વચ્ચે પરસ્પરની તાકાતને આ ડીલ દર્શાવી રહી છે। બે સમાન વિચારધારા ધરાવતા લોકતંત્ર વચ્ચેની આ ડીલ છે। બંને દેશો શાંતિ અને વિકાસ માટે આગળ વધી રહ્યા છે અને આગામી દિવસોમાં સાથે મળીને કામ કરશે। સમજૂતીથી ખેડૂત, નાના અને સાથે જ મધ્યમ ઉદ્યોગોને પણ લાભ થવાનો છે। કુશળ કર્મચારીઓ માટે નવી તકો ખુલવાની છે। ડીલથી મેક ઇન ઇન્ડિયાની દિશામાં મજબૂતી આવશે તો 2047 સુધી વિકસિત ભારત બનવાની દિશામાં પણ મદદ થશે। તો અમેરિકા ભારત વચ્ચેની આ ટ્રેડ ડીલ ભારત માટે ઘણા ખુશીના સમાચાર લઈને આવી છે। ત્યારે વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે પણ આ મુદ્દે ટ્વીટ કર્યું છે અને તેમણે પોસ્ટ કરતા કહ્યું કે આ બંને દેશ વચ્ચેની ડીલ છે એ નાના ઉદ્યોગો અને મોટા ઉદ્યોગો બંને માટે સારા સમાચાર આગામી દિવસોમાં લઈને આવશે। ઉદ્યોગ ક્ષેત્રે બંને દેશ છે હવે સાથે મળીને કામ કરશે। ખેડૂતો માટે પણ ખૂબ સારા સમાચાર આગામી દિવસોમાં આવી શકે છે। આનાથી ભારતને અમેરિકા પાસેથી ટેકનોલોજી મેળવવામાં પણ ઘણી મદદ થશે। આ સાથે જ 2047માં વિકસિત ભારત જે બનાવવાની આશા સાથે આપણે આગળ વધી રહ્યા છે તેમાં પણ ઘણી એવી મદદ મળી રહેશે। તો વડાપ્રધાન મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણાયક નેતૃત્વ અને ભારત અમેરિકા વચ્ચેના સંબંધો પણ આનાથી મજબૂત બનવાના છે।